37 વર્ષથી સંસાર છોડી દીધા છતાં આ વખતના મારા બર્થડેના દિવસે મારી માં મને કીધા વગર કદાચ આ ખાનપુરમાં આવી જાય અને આ ખાનપુરમાં કોઈ ઘરે એ પોતે પહોંચી જાય અને પોતે જ નક્કી કરે કે આજે તો મારે મારા દીકરાને મારા હાથની રસોઈ ખવડાવીશ અને એ મને કીધા વગર રોટલી બનાવી લે. અમારા સાધુ ગોચરી ઓરવા જાય, યોગાનું યોગ એના જ ઘરે જાય, એમને ખબર ન હોય મારા સાહેબના બા છે એ અંદર સંતાઈ ગયા હોય, એમની બનાવેલી રોટલી અમારા પાત્રમાં આવે અને બાય લક એ જ રોટલી મારા પાત્રમાં આવે અને હું મોઢામાં નાખું. આજે 37 વર્ષ પછી હું તમને 100% કહી દઉં, આ રોટલી બીજા કોઈની નહીં, મારી માની બનાવેલી. હું ફેંકું નથી, માની રસોઈનો જાદુ હોય. આજે પણ મુંબઈ દાદરમાં રહે છે. અમે જ્યારે વિહાર કરતા ત્યાં પહોંચીએ ને એને ખબર પડે આજે મારા દીકરા મહારાજ આવ્યા છે અને હું કે અક્ષય બોધી મહારાજ એમના ઘરે જવાના હોય એ પગલાં કરવા. અમારા 2 મોટા ભાઈ છે, એમની 2 વહુઓ છે, એ બધું જ રસોડું કિચન સંભાળી લે એવી સક્ષમ છે. છતાં 84 વર્ષના મારા બા એ બંનેને રસોડામાંથી બહાર કાઢશે, પોતે અંદર જશે, પોતે જ રોટલી બનાવશે, પોતે શાકનો વઘાર કરશે, પોતે દાળનો વઘાર કરશે અને અમે જઈએ પછી પોતે પોતાના હાથે ઓરાવશે. કેમ? આજે મારા દીકરા મહારાજ. તમને મન ન થાય? કૂતરાઓને બિસ્કિટ ખવડાવનારા, ગાયને ઘાસ ખવડાવનારા, સગી માને પાણીનો ગ્લાસ ના આપો તો તમારું આ ગ્લાસ, આ ઘાસ, આ દંભ છે કે બીજું કઈ? 1 ગ્લાસ પાણીનો રોજ તમારી માને પીવડાવો અને 1 ગ્લાસ એટલે કોળીઓ, 1 ગ્લાસ પાણીનો એમને આપો અને 1 ગ્લાસ એના હાથનો તમારા મોઢામાં. માનું ભોજન અમૃત છે, માનું દૂધ જ અમૃત છે, એમ નહીં સમજતા. માનું હાથની રસોઈ પણ અમૃત છે. આ દેશનો રિવાજ હતો, પત્ની માની ગેરહાજરીમાં કદાચ રસોઈ બનાવે ને ત્યારે પીરસે, ત્યારે પત્ની થઈને નથી પીરસવાનું, માં બનીને તમારે એને ખવડાવવાનું છે. નિયમ છે. ભોજ્ય શું માતા, કાર્ય શું મંત્રી, સૈને શું રંભા. ખાલી બેડરૂમ પૂરતા તમે પત્ની છો, બાકીના 16 કલાક ક્યારેક તમે એના સેક્રેટરી બનો છો, ક્યારેક તમે એની બેન બનો છો, ક્યારેક તમે એની માં બનો છો. પત્ની સ્ત્રીએ તો આખા દિવસમાં 50 અવતાર કરવા પડતા હોય છે. 50. આ દેશના એક જમાનાના ઉપરાષ્ટ્રપતિ અને રાજસ્થાનના એક વખતના મુખ્યમંત્રી કોણ? ભૈરવસિંહ શેખાવત. આથી 15 વર્ષ પહેલા અમે રાજસ્થાન પિંડવાડામાં ચોમાસું હતા એ વખતે ભૈરવસિંહ ત્યાંના ચીફ મિનિસ્ટર હતા. એમનો ઇન્ટરવ્યુ લેવાયો હતો. ત્યાંના પેપરની અંદર ઇન્ટરવ્યુ આવે ત્યારે મેં વાંચ્યું તો એક જગ્યાએ સરસ વાત લખી હતી કે હું જ્યારે ભૈરવસિંહ લખે છે કે અમે જ્યારે બહુ મોટા મિનિસ્ટરોની સાથે મિટિંગમાં બેઠા હોઈએ સવારે 9 વાગ્યાથી નાસ્તો કરીને અને 12 વાગે, 1 વાગે, 2 વાગે અને છતાં અમે જમવા ભેગા ન થઈએ ને તો 12:30 થાય ને ત્યારથી મારી માં ઊંચી નીચી થાય. 75 વર્ષની એ બુઢી માં, એ રાજસ્થાનની તો તમને ખબર છે ને, લાલ સાડલો હોય, ઝૂકી ગયેલું શરીર હોય, હાથમાં શું હોય? લાકડી હોય અને પાછું આગળ ઘૂમટો તાણેલો હોય, આમ હાથ કરી અને એ મારી માં અમારી મિટિંગ રૂમની અંદર આવે, દરવાજા પાસે આવે, ડોરકીપર ને કે મીટિંગ થઈ ગઈ? બોલો કે નહીં માજી ચાલ રહી. 12:30 પાછી જાય, 1 સવા વાગે પાછી આવે. એને એમ થાય છોકરાને કંઈક ડિસ્ટર્બ ન કરો. તમે એને આખી રાત ડિસ્ટર્બ કરી હોય. નાના હતા ત્યારે એ માં, તમે મોટા થયા પછી મારો દીકરો એટલે બહુ મોટો મિનિસ્ટર, મારો દીકરો એટલે બહુ મોટો બિઝનેસમેન, એને મારે ડિસ્ટર્બ ન કરાય. તમે રાતના 12 વાગ્યા સુધી ઘરે ના આવો ને ત્યાં સુધી તમારી સામે જાગનાર કોણ? તમારા માટે માં હતી.